આજે મારી ઈચ્છા છે કે વ્લોગ છે ને આખો કમ્પ્લીટ ગુજરાતીમાં બનાવું, કારણ કે મારે જોવું છે ગુજરાતીમાં હું કેવું બોલું છું અને મારું પરફોર્મન્સ કેવું હોય છે ગુજરાતીમાં. તો અત્યારે છે પણસોરા ચોકડી અને હવે નીકળીશું પાગવેલ જવા માટે. ત્યારે જો બાઇક પણ રેડી છે અને અમે પણ રેડી છીએ. લેટ્સ ગો. જો રસ્તામાં આપણે લાડવેલ ચોકડી નાસ્તો કરવા ઉભા રહેલા અને અત્યારે જો સરસ મજાની ચટણી, ભજીયા અને હવે ભજીયા ખાઈને ડાયરેક્ટ સીધા ફાગવેલ જઈને આપણી ગાડી ઊભી રહેશે. તો નાસ્તા મોણી થઈ ગયું છે અને હવે ડાયરેક્ટ જવાનું છે ફાગવેલ. આ જે સીધો રસ્તો છે ને એ લસુંદરા રહીને સીધો પાગવેલ જ જાય છે, પણ આપણે પણ હવે જો બાઇક રેડી છે, આપણે ડાયરેક્ટ પાગવેલ જ નહીં કરવાનું. તો પાગવેલ જતા રસ્તામાં વચ્ચે એક ગામ આવે છે લસુંદરા, ત્યાં આગળ આપણે ગરમ પાણીના કુંડ જોવા મળે છે. તો આપણે એ તમને બતાવું. અત્યારે આપણે લસુંદરા ઉભા રહ્યા છે. આ છે ગરમ પાણીના કુંડ, ત્યાં તમને ગરમ જ પાણી જોવા મળે. આ જો લોકો બધા ગરમ પાણી કાઢી કાઢીને નાહવા લાગ્યા. ના હાથ પગ ધોવે હે, બહુ ઊંડું હે જો હે. લે બતાવું લે. તમને અહીંથી જ દેખાશે પાણી કેટલું ગરમ છે. જો નહીં દેખાતું અહીંથી 22%. અત્યારે આપણે લસુંદરા છીએ અને લસુંદરા આ બધા જે આપણા ભાઈઓ છે એ પાણી થોડું વધારે ઊંડું છે, તો એ બધા ભાઈઓ મદદ કરે છે પાણીને બહાર કાઢવાનું અને લોકોને સેવા પૂરી પાડે છે. શું કહેશો તમે? તમે અહીંયા જ છો? અહીંયા જ છે. બરાબર છે. તમે જોઈ શકો છો પાણી તમે ઘણું થોડું ઊંડું છે એટલે લોકો બહાર કાઢી આપે છે. કેટલું ફૂટ ઊંડું હશે? 20-25 ફૂટ. 20-25 ફૂટ. હવે અત્યારે જે ભાઈ આપણી જોડે છે એ અહીંનો ઇતિહાસ આપણને કહેશે. બોલો. અહીંયા ઠંડા ગરમ પાણીના કુંડ આવેલા છે લસુંદરા ગામ. અહીંયા આ પાણીથી નાવાથી ચામડીના રોગ મટી જાય. તમારે કોઈ પણ ચામડીના રોગ હોય તો એ મટી જાય. અહીંયા રામ લક્ષ્મણ વનવાસ નીકળ્યા સીતા માતાની શોધમાં, ત્યારે તીર મારીને આ ગરમ પાણી બનાવેલું. તો આ પાણીથી નાવાથી કોઈ પણ ચામડીના રોગ હોય તોય મટી જાય. આ 12 માસ ગરમ પાણી રહે, ઓછું થાય નહીં અને આયા જ કરે અંદરથી કુદરતી જ પાણી આવે. આ ચાલુ વરસાદમાં પાવ તો એ ગરમ પાણી રહે. અહીંયા પહેલા જંગલ હતું, એડંબા બન હતું, તારા ઋષિમુનિનું આશ્રમ હતું. તારે અહીંયા રામ લક્ષ્મણ વનવાસ નીકળેલા સીતા માતાની શોધમાં, તારે આ તીર મારીને કુંડ બનાવેલા. આ ઋષિમુનિનો ઉદ્ધાર કરવા માટે બનાવેલા. ઋષિમુનિનો કુંડ હતો. તેમાં અહીંયા ગરમ પાણીના કયા અને ઠંડા પાણીના કયા? આ બાજુ ગરમ પાણીના અને પેલી બાજુ ઠંડા પાણીના છે સામે. એવું છે એમ. સરસ સરસ. ચલો ચલો, ધન્યવાદ. હજી પાગવેલ કેટલું થાય? હજી પાગવેલ 8-10 કિલોમીટર થાય. અમે પાગવેલ જતા પણ રસ્તામાં વચ્ચે આવે તો ઉભા રહે. હાઈવે રોડ ઉપર પાગવેલ છે. બરાબર. સરસ સરસ. ચલો ચલો. તો ફાઇનલી આપણે પાગવેલ આવી ગયા છે. હવે અંદર જવું. અંદર તમે પહેલાં તો સૌથી પહેલાં તો પાગવેલનો ગેટ બતાવું તમને. આ છે પાગવેલ મંદિરમાં જવાનો મેઇન ગેટ. પાગવેલ તાલુકો આપનું હાર્દિક સ્વાગત કરે છે. જે પાગવેલનો ગેટ અને એની બાજુમાં જો સરસ મજાના સિંગોડા આ ભાઈ વેચે છે. શું નામ ભાઈ? જયેશભાઈ સિંગોડા વેચે છે. તો આપણને સૌથી પહેલા આપણે જયેશભાઈ મળ્યા છે. હવે આપણે પાગવેલ ભાતીજી મહારાજના દર્શન કરવા જઈશું. ચલો જયેશભાઈ મળીએ. જય માતાજી, જય મહારાજ. અત્યારે પાગવેલમાં મેળો ચાલે છે એટલે પબ્લિક અત્યારે વધારે છે. પહેલા હું જયારે આવ્યો હતો ત્યારે પબ્લિક બહુ ઓછું હતું, અત્યારે બહુ જ પબ્લિક છે. હવે જોઈએ દર્શનમાં કેટલી લાઈન હોય છે, કેવી રીતે દર્શન થાય છે, બધું જોઈએ. અત્યારે તો બહુ જ ભીડ છે. જો પીએ આમાં જે પીએ વધારે ચાલે ખબર. પારુલ ઠાકોર, પારુલ રાઠવા. દર્શન થશે કે નહીં એ ખબર નહીં. પબ્લિક જોડે જય માતાજી મહારાજ. પણ આ પબ્લિક જો ચક્કા જામ ફૂલ. અંદર જવું છે એ જ ખબર નહીં પડતી. અહીંયા આગળ અમારા બૂટ મૂક્યા છે, જો કોઈ ચોરી ના જાય. પબ્લિક જ પબ્લિક ભાઈ ચક્કા જામ કરે. ભાતીજી મહારાજ ચક્કા જામ.
બોલો બાપુજી મહારાજની જય. હવે ગાડી આપણે ઘર તરફ ઉપાડીશું. દર્શન કરી લીધા શાંતિથી. હવે ખરીદી કરવા જેવું લાગતું નહીં. ખરીદી કરવી છે પણ ગાંધીજીનો પ્રોબ્લેમ છે થોડોક. તો ગાંધીજી છે નહીં તો ખરીદી પણ ના થાય. બાકી અહીંયા રમકડા મસ્ત મસ્ત મળે છે પણ ગાંધીજી આપણી જોડે છે નહીં એટલે હવે થોડુંક વિચારવું પડે. બાકી વિચારવું ના પડે. બાકી આખી આખી દુકાન આપણે આખી ઘેર ઉઠાવી લઈએ. ખબર છે ને આ જે લોકલ માર્કેટ, અહીંયા તમને ઘણું બધું એવું મસ્ત મસ્ત વસ્તુ તમારે ખરીદી કરવી હોય એવું જે પણ જોઈએ ને બધું તમને અહીં મળી જાય. રમકડા ખાસ કરીને વધારે દેખાય છે અને છોકરીઓની વસ્તુ પણ થોડી વધારે દેખાય છે. બાકી છોકરાઓને તો કશું મળતું જ નથી. અહીંયા જો તમને કહીએ બી ધાર્મિક સ્થળે જશો ને તોય તમને છોકરાઓની કોઈ પણ વસ્તુ તમને જોવા જ નહીં મળે. આ ચશ્માની દુકાન દેખાય, બાકી બીજું તમને કઈ જોવા નહીં મળે. બતાવે આ ટાઈમના નહીં હાલ બતાવી આ બધા ને ચશ્મા ચાલો પડી જતા આઈએ કેવા લાગે? સારા લાગે પણ મને જોયા ક્યાં લાગે બીજા બધા સારા લાગે. કશું લેવા જેવું લાગે છે કે નહીં? અહીંયા નજીકમાં જ એક ખાખરિયા વન કરીને એક છે જગ્યા ફરવા જેવી, જ્યાં મતલબ એ ભાતીજી મહારાજના લીધે જ ફેમસ છે. તો જગ્યા મતલબ ટાઈમ મળે તો ત્યાં જઈશું અને કોને પૂછીએ કે ખાખરિયા વન જવાય કઈ આગળ. અને કોને પૂછીશું આપણે? કોકને તો પૂછવું પડશે ને. ખાખરિયા વન કઈ આગળ ખબર નહીં હવે. ભાવ પૂછો. રમકડા સારા રહે આપણે વડતાલમાં ઓછા છે ને એટલે વડતાલમાં પણ બહુ જ રમકડા છે. રમકડાની દુકાન છે, એટલી બધી રમકડાની દુકાન છે ને તો એવું લાગે છે કે અહીંયા જ સસ્તા મળતા હશે પણ ખબર નહીં. ભાવ પૂછ્યો નથી. બાકી જોઈએ બીજું શું મળે છે માર્કેટમાં. તો એવું કશું લાગતું નહીં કે ખરીદવા જેવું. હવે ડાયરેક્ટ વડતાલ જ જવું પડશે એવું લાગે છે. વચ્ચે રસ્તામાં ડાકોર આવશે પણ ડાકોર પણ જઈશું. બાકી હવે અત્યારે હવે ઘેર જ જવાનો વિચાર છે. હવે ફાગવેલ દર્શન કરી લીધા. હવે ડાયરેક્ટ જઈશું ડાકોર. ડાકોર અહીંયાથી 15 જેવું કિલોમીટર જેવું થતું હશે, ખબર નહીં. પણ હવે જોઈએ. આપણું બાઇક રેડી થઈ ગયું છે ને હવે મળીએ સીધા ડાકોરમાં. બાય બાય ફાગવેલ, બાય બાય. તો હવે ડાકોરમાં આવી ગયા છે. ડાકોરમાં પણ એટલું જ પબ્લિક છે જેટલું ફાગવેલમાં હતું. આજે ડાકોરમાં પાછલા રસ્તેથી આવ્યા ડાયરેક્ટ સીધા મંદિરે એન્ટ્રી થઈ ગયો. હજુ ખુલ્લું નહીં દર્શન નહીં ખુલ્યા. આ તારે ગમે ત્યારે બંધ થઈ જાય. ડાકોર આવી ગયા છે. ડાકોરના ગોટા, ફેમસ ગોટા. ખતરનાક ભીડમાં દર્શન કરી લીધા છે હવે ડાકોર. અને ગોટા પણ ખાઈ લીધા, દર્શન પણ કરી લીધા. હવે ડાયરેક્ટ સીધા વડતાલ ધામ એટલે પોતાના ઘેર જ જવાનું છે. હવે પગ મૂકવાની જગ્યા નહીં. એટલું ખતરનાક પબ્લિક હતું ને કે ભાઈ પરાણે બહાર નીકળ્યા, પરાણે દર્શન કર્યા અને પરાણે અમે ઘેર જઈશું. કારણ કે સ્વેટર લીધા વગર આવ્યા છે તો ઠંડીમાં ઠરીને જવાનું છે ઘેર. મતલબ હવે જોઈએ